નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે સેક્શન ABC પ્રશ્નપત્ર જે 1 છે એના સોલ્વ કરી નાખેલા છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આજે વિભાગ ડી જોવાના છીએ પ્રશ્નપત્ર 1નો. અને જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર હજુ પણ નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દાબજો જેથી નોટિફિકેશન મળતી રહે. તમારા મિત્રો સાથે પણ શેર કરજો વિદ્યાર્થી મિત્રો, બરાબર, જેથી નોલેજ શેર થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો મોડું ન કરતા શરૂ કરીએ. પરંતુ મેં અને ABC સેક્શન જોયા વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રોએ જોયા, 900 વ્યૂઝ આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, 800 વ્યૂઝ આવ્યા છે. તો મહેરબાની કરીને જે પણ વિદ્યાર્થી મિત્રો જોઈ રહ્યા છે એ લોકો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બરાબર છે. કારણ કે દુઃખ થાય છે કે આપણે આટલી બધી મહેનત કરી, લોકો જોઈ પણ રહ્યા છે, વિદ્યાર્થી મિત્રો જોઈ પણ રહ્યા છે અને સબસ્ક્રાઈબ નથી કરી રહ્યા. તો તમારો એક સપોર્ટ છે, ફક્ત એક બેલ આઇકોન દાબો, ફક્ત તમારે એટલી જ મહેનત કરવાની છે. હા વિદ્યાર્થી મિત્રો, તો હું તમારા તરફથી આશા રાખું છું કે તમે ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો અમારી ચેનલ. તો મોડું ન કરતાં સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો પ્રશ્ન છે, એટલે કે આપણને આપેલો પ્રશ્ન 3a+4bનો ઘન, એટલે કે આ નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના દાખલાઓની જે ખાલી જગ્યા છે આપણે પૂર્ણ કરવાની છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો 3a+4b, બરાબર છે, એનો આખાનો ઘન છે. તો આપણું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે a+bનો આખાના ઘનનું સૂત્ર હોય ને વિદ્યાર્થી મિત્રો, તો શું થાય? a ઘન + b ઘન + 3ab કૌંસમાં આપણો જે કૌંસ છે એનો એ જ આવે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે ફોર્મ્યુલા છે, આ જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીશું અહીંયા. તો એની જગ્યાએ 3a છે એટલે 3aનો ઘન આવ્યો, બીની જગ્યાએ 4b છે એટલે અહીંયા શું આવશે? 4bનો ઘન આવશે. શું આવશે? 4bનો ઘન આવશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આગળ વધીએ. પછી 3ab, તો 3 પછી 3a લખેલા છે, એની જગ્યાએ બીની જગ્યાએ 4b છે, તો એ આખો કૌંસ જે છે a+b છે તો a+b આવે. તો 3a+4b છે એટલે આ શું આવશે? 3a+4b આવશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે તો આપણે સૂત્રનો ઉપયોગ થઈ ગયો, પછી તો જે વેલ્યુએશન છે જ કરવાની. તો 3નો ઘન 27 લખ્યો છે, એનો ઘન એ ઘન લખ્યો છે, તો 4નો ઘન શું થશે? અહીંયા આવશે 64 અને બીનો ઘન શું થશે? બી ઘન થશે. જો અહીંયા 3a+4b આવી ગયું, તમને અહીંથી પણ જવાબ ઘણા મળી રહેશે, બરાબર છે. આ જ છે સમજવા જેવું વિદ્યાર્થી મિત્રો. જો પછી અહીંયા 64bનો ઘન હતો તો એ 64bનો ઘન આવી ગયો. ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો વિદ્યાર્થી મિત્રો 36 જે છે એને 3 જોડે ગુણીએ તો 3 છંગ 18 વધી પડીએ, 3 તરી 9 ને 1 10 એટલે 108 થયા. એ 2 વખત થયા એટલે a² થશે અને જોડે 100 હશે બી, કેમ કે આનો ગુણાકાર આની સાથે કર્યો છે ને આનો ગુણાકાર આની સાથે કર્યો છે. તો આનો ગુણાકાર આની સાથે કરેલો જવાબ લખી નાખ્યો, પણ આના ગુણાકાર આનો ને આનો ગુણાકાર જે છે આપણે એ લખવાનો હતો. તો જવાબમાં શું આવશે? એ 108a²b. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો છે. તમારે ફક્ત પરીક્ષાની અંદર આ રીતે લખવાનું અને એમાં ખાલી જગ્યા નીચે અંડરલાઈન કરવાનું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પછીના બીજા દાખલા તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો બીજી રકમ કંઈક આ પ્રમાણે છે, 104 × 96, અને આ પ્રમાણે આપણને ખાલી જગ્યાઓ આપેલી છે, બરાબર છે. ખાલી જગ્યાઓની જગ્યાએ આપણે શું લખવાનું છે? આંકડા લખવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો સ્ટાર્ટ કરીએ. તો 104 એટલે 100માં કેટલા ઉમેરે તો 104 થાય? 4. અને 100માંથી કેટલા બાદ કરીએ તો 96 થાય? તો 4, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે 100નો વર્ગ તો છે જ, તો 4 4 છે એટલે શું હશે? 4નો વર્ગ. 100નો વર્ગ શું થશે? તો 10,000 થશે. જેટલા મીંડા હોય એના ડબલ થઈ જાય એટલે 4 મીંડા થઈ ગયા. તો 10,000માંથી 16 જાય તો જવાબ તો આપેલો જ છે. એટલે આપણે ખાલી જગ્યાઓની અંદર આપણે જે લખવાનું હતું એ લખી નાખ્યું. બોલો ખ્યાલ આવ્યો કે નહીં? તો આ પ્રમાણે જ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની હતી. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને એવું આપેલું છે કે કોઈ એક વર્ગના 51 વિદ્યાર્થીઓના 100 ગુણની કસોટીમાં મેળવેલા ગુણ નીચેના આલેખમાં દર્શાવેલ છે. આ આલેખના આધારે નીચેના પ્રશ્નો જવાબ આપવાના છે. તો આવી રીતે એક આલેખ આપશું વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષામાં, અને એના આધારે તમારા પ્રશ્નોના જવાબ લખવાના આવશે. તો આલેખ, આપેલ આલેખનો પ્રકાર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વચ્ચે કોઈ ગેપ નથી, અને એક્સ અક્ષ અને વાય અક્ષ પર બંને માહિતી આપેલી છે. એટલા માટે આ લંબ આલેખ ના કહેવાય, આ શું કહેવાય? સ્તંભ આલેખ કહેવાય. શું કહેવાય? સ્તંભ આલેખ. તો આ આપેલ આલેખનો જે પ્રકાર છે એ શું આવશે? સ્તંભ આલેખ આવશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો.
બીજો પ્રશ્ન, આપેલા આલેખનું પ્રમાણ માપ લખો. તો એક્સ અક્ષ અને વાય અક્ષ બંને આવશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખીશું એક્સ અક્ષ પર પ્રમાણ માપ લખીશું અને વાય અક્ષ પર પણ લખીશું, બંને લખીશું વાય અક્ષ પર પ્રમાણ માપ. ચલો, તો એક્સ અક્ષ ઉપર 1 સેન્ટીમીટર, જો એક્સ અક્ષ છે એમાં 1 સેન્ટીમીટર બરોબર 10 ગેપ દેખાય, પણ 10 શું છે? ગુણ બતાવે છે. શું બતાવે છે? ગુણ. તો લખીશું 1 સેન્ટીમીટર બરોબર 10 ગુણની આ લોકો શું લીધેલી છે? વર્ગ લંબાઈ લીધેલી છે, એટલે 10 આવશે. 10 ગુણ બરાબર છે, એકમ ના ચાલે, ગુણ છે એટલે ગુણ જ લખવું પડે બરાબર છે. વાય અક્ષ ઉપર એક વિદ્યાર્થીનો ડિફરન્સ દેખાય છે, એટલે 1 સેન્ટીમીટર બરોબર શું આવશે? 1 વિદ્યાર્થી ગણેલ છે, 1 વિદ્યાર્થી. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળ વધીએ. બીજો પ્રશ્ન, 60 થી 80 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો 60 થી 80, તો 60 થી 80 એટલે આ દેખાય તમને વિદ્યાર્થી મિત્રો, આ બરાબર. તો એની અંદર તમે જોઈ શકો છો, તો 60 થી 80 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ આપણને કેટલા દેખાય છે? તો જો આ 2 અને આ 2 એટલે કેટલા થશે? 2 + 2 4 વિદ્યાર્થી થશે બરાબર છે. કેટલા વિદ્યાર્થીઓ? 4 વિદ્યાર્થી થશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા આપણને આ એક થાય બરાબર છે. ઓકે, તો અહીંયા શું થશે? આ વિદ્યાર્થીઓ 2 અને આ પણ 2નો સ્તંભ થયો, તો 2 ને 2 કેટલા થયા? 4 થયા, કેમ કે આપણને 60 થી 80 પૂછ્યું છે ને બચ્ચા લોકો. તો 60 થી 80 માટે શું આવશે? 2 + 2 4 વિદ્યાર્થી આવશે. ચલો, સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા કયા વર્ગ અંતરાલમાં છે? તો કયો વર્ગ અંતરાલ દેખાય છે? 10 થી 20નો બરાબર છે. તો 10 થી 20. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન આપેલો છે, કોઈ એક સંસ્થા દ્વારા 15 થી 44 વર્ષ વચ્ચેની સ્ત્રીની અહીંયા માંદગી આવશે બરાબર છે. માંદગી શબ્દ લખીશું. માંદગી અને મૃત્યુના કારણો શોધવા માટે કરવામાં આવેલ વિશ્વવ્યાપી સર્વેક્ષણના આંકડા ટકામાં નીચે પ્રમાણે મળ્યા હતા અને માહિતી આપેલી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સર્વપ્રથમ આપણે 2 અક્ષ દોરીશું વિદ્યાર્થી મિત્રો, એક્સ અક્ષ અને વાય અક્ષ બરાબર છે. એની અંદર આપણે એકમાં એક્સ અક્ષમાં કારણ આપીશું અને વાય અક્ષમાં સ્ત્રી મૃત્યુ દર આપીશું બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રમાણમાપ લેવાનું છે એ પ્રમાણમાપ શું લઈશું? તો પ્રમાણમાપ 100 બરોબર 2% લઈશું સ્ત્રી મૃત્યુ દર, એટલે કે અહીંયા આપણે 2-2નો ગેપ લઈશું. એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તમે જોઈ શકો છો કે 2, 4, 6, 8, 10 એ પ્રમાણે 32 સુધી લઈ લીધું વિદ્યાર્થી મિત્રો. અને હવે આપણે જે આંકડા આપેલા છે, આપણી ચોપડી જે છે એમાં પોઈન્ટમાં આંકડા આપેલા છે, અને એ પોઈન્ટમાંથી આંકડા દૂર કરી નાખ્યા છે અને પૂરેપૂરા આંકડા લીધે. તો 31 દર્શાવું છું વિદ્યાર્થી મિત્રો. તો પહેલા પર 31 એટલે આમથી લઈને આમ 31 સુધી તમારે સ્તંભ દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો, એ આવશે 31. પછી એ પ્રમાણે બીજો સ્તંભ તમારે કેટલા સુધી દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો? 25 સુધી દોરવાનો છે. કેટલા સુધી? 25 સુધી વચ્ચોવચ્ચ બરાબર છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું, આલેખ પત્રમાં દોરવાનો આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી આવશે 12 બરાબર છે વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે તમારે 4, એ જ પ્રમાણે તમારે 5 અને એ જ પ્રમાણે છેલ્લો તમારે શું દોરવાનો છે? 22નો દોરવાનો છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે વ્યવસ્થિત રીતે તમારે ગ્રાફ દોરવાનો છે. અને ખાસ યાદ રાખજો, 1, 2, 3, 4, 5, 6 અહીંયા અનુક્રમ આપેલા છે, એટલે તમારે ખાસ આ જે ચાર્ટ જે છે ને એ તમારા પ્રશ્નપત્રની અંદર, એટલે કે આલેખની અંદર ક્યાંક લખવાનું બરાબર છે. અને આલેખની અંદર ન લખવું હોય પાછળની સાઈડ, તો તમારે સીધું જ આ પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ છે તો અહીંયા આની અંદર પણ લખી શકો બરાબર છે. આની અંદર પણ ડાયરેક્ટ લખી શકો છો. તો આ રીતે તમારે આ ગ્રાફ બનાવવાનો છે, આલેખ બનાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. એકદમ સરળ ગ્રાફ કરી નાખેલો છે. પોઈન્ટ હતો એ પોઈન્ટ દૂર કરીને એકદમ સિમ્પલ ગ્રાફ બનાવી દીધો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પ્રમાણમાપ લખવાનું ભૂલતા નહીં બરાબર છે. અને અહીંયા આપણે યાદ રાખવાનું છે શું છે? અહીંયા માંદગી લખેલું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, એક્સ અક્ષ લખ્યું છે, અહીંયા વાય અક્ષ લખેલું છે બરાબર છે. અહીંયા એક્સ ડેશ લખવાનું, અહીંયા વાય ડેશ લખવાનું બરાબર છે. તો આ રીતે તમે ગ્રાફ લખો, દોરો વિદ્યાર્થી મિત્રો, તો તમને પૂરેપૂરા 4માંથી 4 માર્ક્સ મળે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું આપેલું છે કે ત્રિકોણ એબીસીમાં ખૂણા એનો દ્વિભાજક એડી એ બીસીને લંબ છે. તો આ શું થશે વિદ્યાર્થી મિત્રો? પક્ષ થશે બરાબર છે.
અને સાબિત કરોમાં જે આવે એ શું થશે? સાધ્ય થશે. શું થશે? સાધ્ય. તો વિદ્યાર્થી મિત્રો પક્ષ અને સાધ્ય તો બેઠે બેઠા લખી નાખ્યા વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે કે નહીં? બરાબર છે. હવે વાત આવે છે સાબિતીની, કે કઈ રીતે આપણે આને સાબિત કરો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો સાબિતી સ્ટાર્ટ કરીએ. તો સાબિતીની અંદર આપણે જો ત્રિકોણ એબીસીમાં એડી એ બીસીનો લંબ દ્વિભાજક છે. એડી જે છે બીસીનો લંબ દ્વિભાજક છે, એટલે આ માપ અને આ માપ બંને કેવા થશે વિદ્યાર્થી મિત્રો? સરખા થશે. એટલે બીડી બરોબર શું થઈ ગયું? સીડી થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. અને સ્વાભાવિક છે કે લંબ દ્વિભાજક છે એટલે આ કાટખૂણો હોય તો આ પણ કાટખૂણો થાય, એટલે બંનેના ખૂણાના માપ શું થશે વિદ્યાર્થી મિત્રો? 90 થશે. આ દ્વિભાજકનો ઉપયોગ પણ કરી શકાય, પણ જરૂરી નથી દ્વિભાજકનો ઉપયોગ કરવો જ પડે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો એડીબી અને એડીસી બંને ખૂણા શું થશે? 90 થશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. આગળ હવે આપણે શું કરીએ? આ ત્રિકોણ એડીબી અને ત્રિકોણ એડીસી લઈએ. આ બે ત્રિકોણ લઈએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. એની અંદર આ બે ત્રિકોણને જો એકરૂપ સાબિત કરી નાખીશ ને વિદ્યાર્થી મિત્રો, તો આપોઆપ આ બંને શું થઈ જશે? સરખા થઈ જશે. અને આ સરખા થઈ જશે તો આખો ત્રિકોણ શું થઈ જશે? સમદ્વિબાજુ ત્રિકોણ સાબિત થઈ જશે. બરાબર છે. તો શરૂ કરીએ. એડી તો આ બે ત્રિકોણ જે છે એમાં એડી શું છે? સામાન્ય બાજુ છે. બરાબર છે. ઓકે. એ ઉપરાંત બીજું આપણને શું મળ્યું? આ ખૂણો ને આ ખૂણો શું છે? 90 છે. બરાબર છે. તો કાટખૂણા લખ્યા. બરાબર છે. અને ઉપરાંત બીડી બરોબર સીડી છે, એટલે બીડી બરોબર સીડી લખી નાખ્યા. તો જો ધ્યાન રાખજો, આ બાજુ આવી, આ ખૂણો આવ્યો અને આ બાજુ આવી, એટલે કે બાખુબા પ્રમાણે આ બંને ત્રિકોણ શું થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? હવે એકરૂપ થઈ ગયા. બરાબર છે. બાખુબા લખી નાખ્યું. આટલું થઈ ગયું. હવે ધ્યાન રાખો કે બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો આ એબી અને આ એસી પણ શું થાય? અનુરૂપ બાજુઓ એકરૂપ થઈ જાય સીપીસીટી પ્રમાણે. તો એકરૂપ થઈ ગયા એટલે બંનેના માપ સરખા થઈ ગયા. એટલે પહેલી વસ્તુ શું થઈ ગઈ? સાબિત થઈ ગઈ આપણી. બરાબર છે. બીજી વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ એબીસીમાં એબી બરોબર આપણને એસી મળી ગયું. હવે સાબિત થઈ ગયું એટલે તો સ્વાભાવિક છે ત્રિકોણ એબીસી સમદ્વિબાજુ ત્રિકોણ થઈ જાય, જેમાં એબી બરોબર શું થઈ ગયું? એસી થઈ ગયું. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? એકદમ ઇઝી થિયરમ છે. આને ખાસ તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો. એકદમ સરળ છે, કંઈ છે જ નહીં. બરાબર છે. તમારે ફક્ત યાદ રાખવાનું છે કે કયો ખૂણો કાટખૂણો છે, કઈ બાજુ સરખી છે. બરાબર છે. એટલે તમને આ વસ્તુ આવડી જાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આને સરસ રીતે સમજો પહેલાં, અને પછી તમારા નોટબુકમાં લખી નાખજો. આકૃતિ આપણને પ્રશ્નમાં આપેલી જ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે કે સાબિત કરો કે સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો પક્ષ કહીએ. સમદ્વિબાજુ ત્રિકોણ લઈએ એબીસી, એમાં બે કોઈ પણ બાજુ સરખી લઈએ તો એ લીધી એબી અને એસી. તો તમે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જોઈ શકો છો કે ત્રિકોણ દોર્યું. એબી અને એસી આપણે શું બતાવ્યા? સરખા બતાવ્યા છે. આગળ વધી વિદ્યાર્થી મિત્રો, સાધ્યમાં આપણે શું કરવાનું છે કે આની સામે તો જો એબીની સામેનો ખૂણો સી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. જો આ એબી એની સામેનો ખૂણો આ કહેવાય સી, અને એસી એને સામેનો ખૂણો શું કહેવાય? બી. ના ખબર પડે તો એબી તો શું રહી ગયું? સી રહી ગયું, અને એસી તો કોણ રહી ગયું? બી રહી ગયું. એટલે બી અને સી આપણે શું બતાવવાના છે? સરખા બતાવવાના છે. તો સાધ્યમાં આપણે જે સાબિત કરવાનું છે લખ્યું. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સાબિતીમાં, કે ત્રિકોણ એબીસીના ખૂણા એનો દ્વિભાજક રચ્યો. તો ખૂણા એનો દ્વિભાજક રચ્યો તો ખૂણા એનો દ્વિભાજક રચ્યો વિદ્યાર્થી મિત્રો. તો આ બંને ખૂણા કેવા થઈ જાય? સરખા થઈ જાય. એટલે કે બી એ ડી અને સી એ ડી બંને સરખા થઈ જશે. તો આગળ વધીએ. ત્રિકોણ બીએડી અને ત્રિકોણ સીએડી જે બે ત્રિકોણ હતા, બરાબર છે, એની અંદર એબી અને એસી એ તો પક્ષમાં આપેલું જ હતું, એટલે કૌંસમાં શું લખ્યું? પક્ષ મુજબ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ આ બંને ખૂણા સરખા છે. કયા કયા? બી એ ડી અને સી એ ડી, કારણ કે શું છે? દ્વિભાજક છે રચના મુજબ. બરાબર છે. આપણે રચ્યું એટલા માટે. તો બી એ ડી અને સી એ ડી સરખા થયા વિદ્યાર્થી મિત્રો. એ ઉપરાંત આ એડી જે છે એ બંને ત્રિકોણમાં કેવી છે? સામાન્ય બાજુ છે વિદ્યાર્થી મિત્રો. એ શું છે? સામાન્ય બાજુ. એ તમે સામાન્ય બાજુ લખજો. બરાબર છે. સામાન્ય બાજુ લખવાનું ભૂલતા નહીં. અને એને કારણે આ બે ત્રિકોણો જે છે બીએડી અને સીએડી એ બંને શું થઈ ગયા? બાખુબા પૂર્વધારણા પ્રમાણે શું થઈ ગયા? એકરૂપ થઈ ગયા. એકરૂપતાની નિશાની ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. હવે આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા, બરાબર છે, તો એના અનુરૂપ અંગો પણ શું થઈ જશે? એકરૂપ થઈ જશે. તો ધ્યાન રાખજો, બીએડી પ્રમાણે એ બીડી બાજુ થઈ, અને સીએડી પ્રમાણે શું થશે? એ સીડી થશે. બરાબર છે કે નહીં? પણ બરોબર જોયું વિદ્યાર્થી મિત્રો, તો એ બી ડી લખો કે એ બી સી લખો, બરાબર છે, એક જ કહેવાય. એ સી ડી લખો
કે ACB લખો, બંને એક જ કહેવાય, બરાબર વિદ્યાર્થી મિત્રો લખ્યું, પરંતુ ABC એટલે ખૂણો કેવો કહેવાય? ખૂણો બી કહેવાય, અને ACB એટલે ખૂણો કયો કહેવાય? સી કહેવાય કે ના કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે શું થઈ ગયો? પ્રમેય સાબિત થઈ ગયો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને 100% પ્રમેયની અંદર ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આને સરસ રીતે લખીને સમજજો વિદ્યાર્થી મિત્રો. ખાસ અહીંયા આપણે લખી નાખજો સામાન્ય બાજુ, બરાબર છે, બંનેમાં સામાન્ય બાજુ. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું કીધેલું છે કે સાબિત કરો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો જે ક્વેશ્ચન છે એની અંદર આપણને ચતુષ્કોણ આપેલો છે, સંભાવિત ચતુષ્કોણ, બરાબર છે. તો પક્ષમાં લખીશું ચતુષ્કોણ ABCD આપણને સંભાવિત ચતુષ્કોણ આપેલ છે. સાધ્યમાં શું કીધું છે કે એના વિકર્ણો એકબીજાને લંબ છે. તો વિકર્ણ આપણે દાખલા કે AC અને BD ધારીએ તો એકબીજાને શું થશે? લંબ થશે. આકૃતિ આપણે દોરી વિદ્યાર્થી મિત્રો. તો આ ચતુષ્કોણ ABCD દોર્યું છે, એ સમબાજુ છે એટલે બધી બાજુના માપ કેવા થશે? સરખા થશે. અને વિકર્ણો એકબીજાને કાટખૂણે છેદે છે એવું આપણને ખબર નથી, એટલે એ કાટખૂણાની નિશાની કરી શકાય નહીં, એ યાદ રાખવાનું તમારે. પણ હા, આપણને એટલું ખબર છે કે સમબાજુ ચતુષ્કોણ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણનો જ એક પ્રકાર છે, બરાબર છે, વિશિષ્ટ પ્રકાર છે. એટલે એના વિકર્ણો દુભાગે છે. દુભાગે એટલે આ બંનેના માપ સરખા અને આ બંનેના માપ સરખા, જો એ M બિંદુમાં છેદે તો, બરાબર છે. આટલું ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ સાબિતીમાં. તો સમબાજુ ચતુષ્કોણ ABCD છે, બરાબર છે, એની અંદર AB, BC, CD અને AD આ ચાર બાજુનું માપ કેવા છે? સરખા છે, જેને આપણે પરિણામ નંબર શું આપી દીધું વિદ્યાર્થી મિત્રો? 1 આપ્યું. આગળ વધીએ. વિકર્ણો AC અને BD પરસ્પર દુભાગે છે. કયા બિંદુમાં દુભાગે છે? M બિંદુ આગળ દુભાગી રહ્યા છે, એટલે AM અને MC નું માપ અને BM અને MD નું માપ કેવું થશે વિદ્યાર્થી મિત્રો? સરખું થશે. એને નંબર આપી દઈએ પરિણામ નંબર 2, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, આગળ વધીએ. હવે મેં બે ત્રિકોણ લીધા, એક તો AMB, બરાબર છે, અને બીજું લીધું BMC, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ બે ત્રિકોણ માટે આપણે શું કરીશું? તો જો AB અને BC સરખા છે તો આપણે જાણીએ જ છે સામાન્ય બાજુ એટલે સરખી બાજુઓ છે, એટલે પરિણામ 1 પરથી, બરાબર છે. ઓકે, બીજી વસ્તુ AM અને MC, તો AM અને MC પરિણામ નંબર 2 ઉપરથી સરખા છે. ઓકે, અને આ જે BM જે છે વિદ્યાર્થી મિત્રો એ બંનેમાં શું છે? સામાન્ય બાજુ છે. શું છે? સામાન્ય બાજુ. તો થયું શું? બાજુ બાજુ બાજુ, બાજુ બાજુ બાજુ, એટલે બા શરત પ્રમાણે આ બંને ત્રિકોણ શું થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? એકરૂપ થઈ ગયા. શું થઈ ગયા? એકરૂપ થઈ ગયા. ચલો ખ્યાલ આવી ગયો એટલે સુધી? આટલું થઈ ગયા પછી વિદ્યાર્થી મિત્રો આપણો ટાર્ગેટ શું છે? લંબ લાવવું છે. શું લાવવું છે? લંબ. લંબ એટલે ત્યાં ખૂણો શું થવો જોઈએ? 90 સાબિત કરવો પડે, બરાબર છે. તો આપણી આકૃતિ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો AMB, બરાબર છે, અને BMC આ બંને જે ખૂણા છે એ કયા ખૂણા બનશે? રેખિક જોડના ખૂણા બનશે. શું બનશે? રેખિક જોડના ખૂણા. તો પહેલાં તો આપણે શું કહીશું? AMB અને BMC સરખા થશે. કેમ સરખા થશે? કારણ કે બંને ત્રિકોણો એકરૂપ છે તો અનુરૂપ ખૂણાઓ પણ શું થશે? એકરૂપ થશે. CPCT, બરાબર છે, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, બરાબર છે, એને શોર્ટકટમાં CPCT લખ્યું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. તથા આ બંને શું છે? રેખિક જોડના ખૂણા છે, માટે આ બંનેનો સરવાળો કેટલો થશે? 180. પરંતુ આ બંને ખૂણા તો સરખા છે તો બંનેના ભાગમાં 180ના અડધા થશે, એટલે 180 ભાગ્યા 2 કરીશું. તો જો AMB અને BMC સરખા છે પરંતુ બંનેના ભાગમાં 180ના અડધા આવશે. 180ના અડધા 90 થાય, એટલે એનો મતલબ શું થઈ ગયો? આ કાટખૂણો થઈ ગયો અને આ કાટખૂણો થઈ ગયો, અને આ કાટખૂણો થઈ ગયો એટલે બધા ખૂણા કાટખૂણા થઈ જશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આમ વિકર્ણો AC અને BD એકબીજાને શું છે? લંબ છે. શેના ઉપરથી ખબર પડી? આ 90નો ખૂણો થયો એના ઉપરથી. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને આ સાબિતીમાં ખ્યાલ આવી ગયો હશે. એકદમ સરળ છે અને સમજીને લખીને તૈયાર કરો. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી એક કૌશલ્ય આધારિત પ્રશ્ન આવેલો છે. એક વર્તુળાકાર મેદાનમાં નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 5 મિત્રો ઊભા છે.
એલિન, મયુર, જોસેફ, નિર્જા અને આબેદા ઊભા છે. આપેલ આકૃતિના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, મોડું ન કરતાં શરૂ કરીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, જે પહેલો પ્રશ્ન છે એમાં આપણે એક્સનું માપ શોધવાનું છે. પરંતુ જો પ્રમેય નંબર 10.8 પ્રમાણે આનું માપ જે છે આના કરતાં બમણું હોય તો આના કરતાં આનું માપ કેવું હોય? અડધું હોય. વિદ્યાર્થી મિત્રો, તો આપણે શું કરીશું? પ્રમેય 10.8 પ્રમાણે જવાબમાં લખીશું પ્રમેય 10.8 મુજબ એક્સ બરોબર શું થશે? 1/2 ઓફ ખૂણો કયો છે? 80 એટલે કે 80. તો સીધું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 40. માટે એક્સનું માપ શું હશે વિદ્યાર્થી મિત્રો? 40 હશે. માટે એક્સ ખૂણો છે એનું માપ જે છે એ 40° થાય. બરોબર વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. વાયનું માપ કીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો જો એક્સ અને વાય જે છે ને વિદ્યાર્થી મિત્રો, આ આખું ચતુષ્કોણ બની રહ્યું છે. એટલે આ જે માપ જે છે એ શું થશે? ચક્રીય ચતુષ્કોણ પ્રમાણે બંનેનો સરવાળો કેટલો થશે? 180 થાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે. અને આના પ્રમાણે તમારે માપ શોધવું હોય તો બસ એ જ પ્રમાણે કરો ને તમે, એ બેટર રહેશે. તો એક્સ અને વાય જે છે વિદ્યાર્થી મિત્રો, એનો સરવાળો કેટલો થશે? 180 થશે. પરંતુ ખૂણા એક્સનું માપ તો આપણે જો 40 આવ્યું છે, વત્તા વાય બરોબર 180. 40 સામે જશે એટલે વાય બરોબર 180 ઓછા 40. તો 180માંથી 40 જશે એટલે કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? યસ, 140 વધશે. એટલે વાયનું માપ કેટલું હશે? 140 હશે. વિદ્યાર્થી મિત્રો, એક્સ અને વાય જે મળ્યો બરાબર છે, એનો સરવાળો તો આપણને ડાયરેક્ટ મળી જ ગયો કે એક્સ પ્લસ વાય જે છે એનું માપ શું થશે? તો એનું માપ તો શું થશે? 180 થવાનું છે. બરાબર છે. કેમ? કારણ કે ચક્રીય ચતુષ્કોણ છે. તો ફરીથી આગળ પ્રશ્ન શું છે? પ્રશ્ન જુઓ. આબેદા બરાબર છે, મયુર, જોસેફ. તો આબેદા, મયુર, જોસેફ અને નિર્જા બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ ચારેયને આપણે જોડીએ તો ચારેય બિંદુઓ પ્રણ જોઈએ તો ચારેય બિંદુઓ વર્તુળ ઉપર છે. અને ચારેય બિંદુ વર્તુળ ઉપર હોય તે ચતુષ્કોણનો પ્રકાર શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? યસ. કયો પ્રકાર કહેવાય? ચક્રીય ચતુષ્કોણ કહેવાય. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ચક્રીય ચતુષ્કોણ. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આખા દાખલામાં તમને ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી કૌશલ્ય પ્રકારનો દાખલો આવે વિદ્યાર્થી મિત્રો, પણ હોય એકદમ સહેલો, સમજવાનો હોય થોડોક. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આકૃતિમાં આપણને દર્શાવ્યા મુજબ પીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળની જીવા છે અને ઓ એ પીક્યુના મધ્યબિંદુ એમ સાથે જોડેલ છે. ઓપી અને ઓક્યુ એ વર્તુળની ત્રિજ્યાઓ છે. બરોબર છે. આ માહિતીના આધારે આપણે નીચેના વિકલ્પો જે આપેલા છે એને આધારે પ્રશ્નોનો જવાબ આપવાના છે. તો જો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે આકૃતિમાં જોતા જઈશું જોડે જોડે. તો ઓપી એક જ વર્તુળની ત્રિજ્યા કયું? તો ઓપીની સામે કયું આવે છે? ઓક્યુ આવે છે. અને આપણા જોડે ઓપ્શન આપેલો પણ છે ઓક્યુ. એટલે પહેલામાં શું આવશે? અહીંયા ઓક્યુ આવશે. બરાબર છે. ઓકે. તમારે ખાસ તમારા સાહેબને પૂછી લેવાનું કે સાહેબ બધું લખીએ અમે. તો બધું લખવાનું કે તો તમારે આ રીતે ખાલી જગ્યા પૂરીને કરવું પડશે. ને તો પછી તમારે ક્રમ અહીંયા પરીક્ષામાં જો એ ક્રમ આપ્યો તો બેસ્ટ થઈ જશે. ભાઈ આપણે 1, 2, 3 અને 4 ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યામાં આવશે ઓક્યુ. બરાબર છે. આવી રીતે પણ કરી શકાય. પણ તમને સાહેબ શું કહે છે એ તમે ખાસ તમારા સાહેબને પૂછજો કે સાહેબ અમે આખું લખીએ કે પછી આવો પ્રશ્ન પૂછાય તો અમે આખું લખીએ સાહેબ, એવું તમે પૂછી શકો છો તમારા સાહેબને. બાકી તો આપણા જોડે આપણો રસ્તો છે જ, બધું લખી નાખવાનું, ખાલી જગ્યા આપેલી છે, સીધું ખાલી જગ્યા આપણે પૂરવાની રહેશે અંદર. બરાબર છે. બાકી તમારે જો કોઈને ન પૂછવું હોય તો તમારે આ રીતે લખવાનું અને ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. ચલો. એમ એ પીક્યુનું મધ્યબિંદુ છે. તો ધ્યાન રાખજો, એમ જે છે ને એ પીક્યુનું મધ્યબિંદુ છે. એટલે એમ ક્યુ અને પીએમ કેવા થાય? સરખા થાય. તો અહીંયા એમ ક્યુ એટલે ક્યુએમ તો આપેલા હતા, તો રહ્યું કોણ ગયું? પીએમ રહી ગયું. તો અહીંયા શું લખીશું વિદ્યાર્થી મિત્રો? પીએમ. ખબર પડી કે નહીં? આગળ વધીએ. ચલો. પછી શું કીધું છે? ઓએમ સામાન્ય બાજુ છે, એ તો લખી નાખ્યું. ત્રિકોણ ઓએમપી બરાબર છે. ત્રિકોણ ધ્યાન રાખજો, ત્રિકોણ ઓએમપી બરાબર છે. આ ત્રિકોણ થયું. તેની સામે બીજું કયું ત્રિકોણ આવશે? OMQ ત્રિકોણ આવશે. તો ત્રિકોણનું નામ જ આપેલું છે OMQ. ત્રિકોણ તો લખેલું હતું એટલે એ શું આવશે? માત્ર OMQ. ખ્યાલ આવ્યો કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો એ રહ્યો કયો? છેલ્લો જવાબ કયો આવશે? આ પણ આવી ગયો, આ પણ આવી ગયો, આ પણ આવ્યો. તો આ જ જવાબ આવશે ને વિદ્યાર્થી મિત્રો?
તો પણ આપણે જોઈશું કેમ એ જવાબ આવશે, બરાબર છે. પણ જવાબ OMP આવશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, OMP ખૂણો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું સાઈડમાં જવાબ પણ લખી નાખું છું. PM આવ્યો, પછી OMQ આવ્યો અને ચોથો જવાબ શું આવ્યો, ખૂણો OMP. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે. અને હા, બીજું આગળ આપણે જે 10.8 પ્રમેય કીધું એની જગ્યાએ આપણે 9.8 પ્રમેય લખજો વિદ્યાર્થી મિત્રો ખાસ, કેમ કે આપણે ચેપ્ટર જે છે આગળ પાછળ થઈ ગયા છે, બદલાઈ ગયેલા છે, એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે પ્રિપેરેશન કરો. આની સાથે આપણે પ્રશ્નપત્ર જે 1 છે એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કર્યું. ખૂબ જ ઝડપથી તમારા માટે પ્રશ્નપત્ર જે 2 છે એનું સોલ્યુશન હું લઈને આવવાનો છું. તમારા મિત્રો સાથે પણ શેર કરજો વિદ્યાર્થી મિત્રો. જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. ગણિતનું પહેલાં કરી રહ્યો છું, પણ જોડે જોડે વિજ્ઞાનનું પણ ચાલુ કરેલું છે. અંગ્રેજીમાં પણ આપણે શરૂ કરવાના છીએ. સેક્શન C સ્ટાર્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું તમને મારું જે સોલ્યુશન છે ગમતું હશે વિદ્યાર્થી મિત્રો. તેને ખાસ લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને ખૂબ સરસ રીતે તૈયારી કરો. અને પછી ફટોફટ 10મામાં આવી જાઓ ને 10મામાં આપણે જોરદાર મહેનત કરીશું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ત્યાં સુધી બધાને પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. ત્યાં સુધી બધાને બાય બાય.